પણ જે સામેવાળી ટીમ જે પણ હારે કોઈ પણ જીતે એમાં કોઈ ફરક નથી પડતો, કારણ કે તમે બંને ટીમે મળીને ખૂબ સુંદર ક્રિકેટનું અને ભાઈ જે દેખાવ પણ કર્યો હજુ પણ છે. એક અનાઉન્સમેન્ટ કરું છું ભાઈ, કાંદીવલીના પ્લેયર્સ અને ગોરેગાંવના પ્લેયર્સ ભાઈ થોડા ભાઈ બાઉન્ડ્રીમાં દૂરી બનાવીને રાખો ભાઈ. ભાઈ ગ્રાઉન્ડના અંદર જાશો નહીં ભાઈ, બેટ લઈને જે પણ અંદર હાલતું હોય ગ્રાઉન્ડના અંદર જાશો નહીં. યા બોલ આવશે યા ભાઈ ઓલા ફિલ્ડરના ભાગવામાં દિક્કત ના છે ભાઈ, નીચે બેસી જાઓ. કાંદીવલી ટીમ નીચે બેસી જાઓ. યાસીન સાઈડમાં થઈ જાઓ ભાઈ, સાઈડમાં. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અનિલ અને ભાઈ નોન સ્ટ્રાઇક ઉપર છે નીતિન અને ઇનિંગનો પહેલો ઓવર લઈને આવી ગયા છે મેહુલ. શું કહો સચિનભાઈ, અમે શું કહો છો, અમે બેસ્ટ વર્સિસ બેસ્ટ. બેસ્ટ વર્સેસ બેસ્ટ એ જ તો કીધું ભાઈ, કોઈ પણ ટીમ જીતે પણ એ બંને ટીમે એવું સારું ક્રિકેટનો દેખાવ કર્યો છે અને આપણને એટલું સુંદર ક્રિકેટ જોવા મળ્યું છે. ફૂલ ટોસ બોલ, બોલ જાય છે ફિલ્ડરના માથાના ઉપરથી, બોલ જાય છે બાઉન્ડ્રી તરફ. જોઈએ 4 રન થાય છે કે નહીં. અને અમ્પાયરનો પહેલો જ બોલ બાઉન્ડ્રી સાથે શરૂઆત કરી દીધી છે અનિલ લોરિયા. ઓવરનો બીજો બોલ, અનિલનો સુંદર શોટ, એટલી સારી ફિલ્ડિંગ, રનઆઉટનો ચાન્સ પણ ના. નીતિન અને ભાઈ અમારા અભિષેકભાઈની બહુ સારી ફિલ્ડિંગ, બહુ સારો બોલ રોક્યો અહીંયા અભિષેકભાઈએ. પહેલો બોલ બાઉન્ડ્રી, બીજો બોલ ડોટ. કમબેક કરી દીધું છે મેહુલે. સ્ટ્રાઇક ઉપર અનિલ અને બોલ ગયો છે સ્ટ્રેટ ડ્રાઈવ, બાઉન્ડ્રીના બહાર, 6 રન માટે સુપર શોટ. અનિલ દેખાવી રહ્યા છે કે એમને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કેમ કહેવામાં આવે છે. ઓપનર બેટ્સમેન છે, ઓપનર બોલર છે, ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરે છે એમની ટીમ માટે, બોરીવલી માટે. અનિલ અને નીતિન 3 બોલમાં 10 રન. સ્ટ્રાઇક ઉપર અનિલ, સામે બેસ્ટ બોલર મેહુલ. સારો શોટ બોલ ગેપમાં, પણ એટલી સારી ફિલ્ડિંગ. પાછી હજી એક સારી ફિલ્ડિંગ અભિષેકભાઈ દ્વારા. સુંદર ફિલ્ડિંગ ચિનાઈવાળી ટીમ તરફથી. સવારથી લગાતાર મેચ રમી રહ્યા છે પણ તો હજી પણ એમનો જે એનર્જી છે એની દાદ દેવી પડશે. ખૂબ સરસ, બધા ફિટ યંગ ટેલેન્ટ છે એમના પાસે. અને ભાઈ 4 બોલ 11 રન. અમે જોઈએ પાવર પ્લે નો શું હજુ ઉપયોગ કરે છે નીતિનભાઈ સ્ટ્રાઇક ઉપર. અને ઉપાડીને મારી દીધો છે ભાઈ, ભાઈ ફિલ્ડર નીચે છે અને આર્યનભાઈ નો લોલીપોપ કેચ. નીતિનભાઈ ની વિકેટ ડીજે.
પછી ભારી પડશે ચિનાઈવાડી ટીમ તમને જ. આખરી બોલ, જોરથી શોટ મારવાની કોશિશ, પણ બોલ પગ સાથે લાગીને લેગ બાયના રૂપમાં 1 રન મળશે. 1 ઓવરમાં 12 રન થઈ ગયા છે. જલ્દથી જલ્દ ઓવર લઈને આવવાનું છે અજયભાઈ, પછી તમને તકલીફ થશે. રાત થવાની તૈયારીમાં છે, પછી બોલ દેખાવામાં તકલીફ થશે. અત્યાર સુધી તમે સારી ક્રિકેટ રમ્યા છે અને અમારી એવી ઈચ્છા છે કે જે સારું ક્રિકેટ રમે એ ટીમ જીતે. એક ઓવર 12 રન. બોલર હવે આવી ગયા છે આર્યન. સ્ટ્રાઇક ઉપર રોહિત. જોઈએ હવે રોહિત પોતાની ટીમ માટે શું યોગદાન આપે છે અને આર્યન પોતાની ટીમને ફાઇનલમાં કેવી રીતે લઈ જાય છે. આમને સામને આર્યન વર્સેસ રોહિત. પહેલો બોલ, સારો શોટ રોહિતનો. બોલ જાય છે બાઉન્ડ્રી તરફ અને એટલી જ સુંદર ફિલ્ડિંગ. રનઆઉટનો ચાન્સ પણ ના. 2 રન આરામથી લઈ લીધા અનિલ અને રોહિત અને સ્કોર વધીને થઈ ગયો છે 14 રન. લોંગ રનઅપ છે આર્યનનું. સ્ટ્રાઇક ઉપર છે રોહિત. ઓવરનો બીજો બોલ, ફૂલ ટોસ બોલ. હજી એક લોંગ ઓફ તરફ બોલ અને એક જ રનથી સંતુષ્ટ થવું પડશે અનિલ અને રોહિતને. એના જ સાથે સ્કોર વધીને થઈ ગયો છે 15 રન. 1 ઓવર 2 બોલ 15 રન. સ્ટ્રાઇક ઉપર હવે આવી ગયા છે અનિલ અન્યાભાઈ. અત્યાર સુધી 4 બોલમાં 11 રન મારી ચૂક્યા છે અનિલ. એમની ટીમને ફાઇનલમાં કેવી રીતે પહોંચાડે છે તે આપણે જોવાનું રહેશે. અને જોરદાર શોટ મારી દીધો છે અનિલે. બોલ હવામાં, ફિલ્ડર બોલના નીચે. જોઈએ કેચ થાય છે કે નહીં. અને અનિલના રૂપમાં મહત્વનો વિકેટ ખોઈ દીધો છે. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ગોવિંદ. સારું કમબેક કરી દીધું છે આર્યને. પહેલા બોલમાં 2 રન, બીજા બોલમાં 1 રન અને 1 વિકેટ. ઓવરનો ચોથો બોલ, ફૂલ ટોસ બોલ, પણ ગોવિંદે મિસ કરી દીધો છે બોલ. સારું કમબેક કરાવી દીધું છે આર્યને પોતાની ટીમને. 1 ઓવરમાં 12 રન હતા બોરીવલી ટીમના. 4 બોલમાં ફક્ત 3 રન આપીને 1 વિકેટ. આર્યનની એવી સુંદર બોલિંગ. ઓવરનો 5મો બોલ, જોરથી ફટકારવાની કોશિશ, પણ બોલ અને બેટનો કોઈ સંપર્ક નહીં. ડોટ બોલ. પ્રેશરમાં આવી ગયા છે બેટ્સમેન. ગોવિંદ લગાતાર 2 બોલ ડોટ કરી દીધા છે અને એટલો સુંદર ઓવર આર્યનનો. ઇનફોર્મ બેટ્સમેન બિપિન પોતાની બેટિંગની રાહ જોઈને ઉભા હતા, પણ ગોવિંદ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. ઓવરનો આખરી બોલ અને સુંદર એવી ઓવર આર્યનની. અને ભાઈ ડોટ કરાવી નાખ્યા છે. 3 લગાતાર ડોટ કરાવી નાખ્યા છે. પણ એ મને સમજમાં ના આવ્યું કે ભાઈ ડગઆઉટમાં પવેલિયનમાં બિપિનભાઈ ઉભા હતા. બિપિનભાઈ એમને ન મોકલ્યા અને ગોવિંદભાઈ આવી જશે. એમની પણ કંઈક પ્લાનિંગ હશે બોરીવલી ટીમની કે ભાઈ આર્યનનો ઓવર કાઢીને લઈ લ્યો મારીને. ના, બિપિનભાઈને 3 બોલ માટે રાખ્યા છે લાસ્ટના હેટ્રિક 6.
શું વાત કરો છો સચિનભાઈ? મને કીધું અને નીતિનભાઈએ, નીતિનભાઈનો કોલ આવ્યો હતો. 2 ઓવર 15 રન, ફક્ત 3 રન આપ્યા આર્યને. ક્લેપ થવું જોઈએ આર્યન માટે ચિનાઈવાડી ટીમ તરફથી. સુંદર એવી ઓવર આર્યનની. હવે લાસ્ટ ઓવર લઈને આવી રહ્યા છે રાજ. 2 ઓવર 15 રન કમબેક કરી દીધું છે ચિનાઈવાડી ટીમે. સેમીફાઇનલ મેચ, પહેલો બોલ, શોર્ટ બોલ કટ કરી દીધો છે. બોલ જાય છે ગેપમાં. જોઈએ કેટલા રન મળે છે બેટ્સમેનને. 1 રન પૂરો કરી લીધો છે અને બીજા રનની કોશિશ. 2 રન પણ પૂરા કરી લીધા છે. જોઈએ ત્રીજો રન થાય છે કે નહીં, પણ ના, સારી ફિલ્ડિંગ, સારી અને સુંદર ફિલ્ડિંગનો મુજાહિરો પેશ કર્યો છે આપણા ચિનાઈવાડી ટીમના ફિલ્ડરોએ. એના જ સાથે સ્કોર વધીને થઈ ગયો છે 17 રન. 1 બોલ. આ ઓવરમાં અગર એક લાંબો હિટ આવી ગયો તો આ બોરીવલી ગેમમાં બનીને રહેશે. પણ અમે રોહિતભાઈ આવી જશે. અમે જો એમને ટીમ માટે શું કરે છે રોહિતભાઈ. સામે રાજ. ડોટ બોલ. આ સ્ટ્રેટેજી મને કઈ સમજમાં ન આવી બોરીવલી ટીમની, કે જે સવારથી બેટ્સમેન ફોર્મમાં છે એમને શું માટે સંભાળીને રાખ્યા છે. સારો શોટ. 1 જ રન મળશે. બીજા રનની કોશિશ. રન આઉટ. બિપિનભાઈ 1 બોલ, 1 સિક્સ અને 101 નું ઇનામ. બિપિનભાઈ માટે કોઈ મોટી વાત નથી. ઇનિંગનો આખરી બોલ. સ્ટ્રાઇક ઉપર બિપિન અને જોરદાર શોટ મારવાની કોશિશ, પણ ઓન ધ ગ્રાઉન્ડ બોલ ગયો છે. 2 રનની કોશિશ કરશે. રનઆઉટનો મોકો અને બિપિનભાઈ થઈ ગયા રનઆઉટ. એના જ સાથે સ્કોર
રાજભાઈ અને પેલો ઓવર લઈને આવશે અમારા બધાને ખબર છે બોરીવલીના કેપ્ટન નીતિનભાઈ જોવે છે એમને ટીમને ચીમ કમબેક કરાવે છે. ત્રણ ઓવરમાં 23 રનની જરૂરત છે. અગર ખાર ચિન્નવાડીને અગર આ મેચ જીત્યો હોય તો અને સ્ટ્રાઇક ઉપર આવી જશે રાજભાઈ અને નોન સ્ટ્રાઇક ઉપર મેહુલભાઈ અને પાવર પ્લેનો પેલો ઓવર લઈને આવશે અમારા નીતિનભાઈ સાથળિયા જોવે છે અમે આ ઓવર જલ્દી અગર મેચ સ્ટાર્ટ કરવાની છે ભાઈ, અંધારું થઈ રહ્યું છે. બેટ્સમેનોને તકલીફ ના થવી જોઈએ. જે બેસ્ટ ટીમ હશે એ જીતે, એમાં મજા આવશે. સારું ક્રિકેટ પરફોર્મન્સ કરો. અને અત્યાર સુધી બોરીવલી અને ચિનાઈવાડી ટીમ ખૂબ સુંદર ક્રિકેટ રમ્યા છે. બેસ્ટ વર્સેસ બેસ્ટ છે. ઓવરનો પહેલો બોલ, શોર્ટ બોલ, બોલ હવામાં, બોલ જઈ છે બાઉન્ડ્રી તરફ અને પહેલા જ બોલમાં 4 રનની પ્રાપ્તિ. અને પૂરો સ્કોર મારવો પડશે. કટ કરી દીધો છે 1 રન માટે. એટલી સારી ફિલ્ડિંગ બોરીવલી ટીમ તરફથી. અને હવે કાંદિવલી ટીમના કેપ્ટનને વિનંતી છે ભાઈ કે તમારું સન્માન ચિહ્ન લેવા આવવાનું છે. તમારે આવશે જ નહીં ભાઈ. સન્માન ચિહ્ન લઈ જજો ભાઈ. ખૂબ સારું ક્રિકેટ રમ્યા તમે પણ. ધન્યવાદ પાર્ટિસિપેટ કરવા માટે. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે મેહુલ. ઓવરનો ત્રીજો બોલ અને શોર્ટ બોલ, બોલ ગયો છે સ્ક્વેર લેગ તરફ 4 રન માટે. સુંદર શોટ મેહુલ. આવા જ સુંદર શોટ સાથે મેહુલ આખો દિવસ ક્રિકેટ રમ્યા છે. ખૂબ સુંદર શોટ રમ્યા છે મેહુલ અને એટલી જ સારી બોલિંગ હતી મેહુલની. આજના હીરો ચિનાઈવાડી ટીમ તરફથી મેહુલ. ખૂબ સુંદર બેટિંગ અને બોલિંગ મેહુલની. 11 રન થઈ ગયા છે. હજી એક સુંદર શોટ મેહુલનો. બોલ જાય છે બાઉન્ડ્રી તરફ, ફિલ્ડર બોલના નીચે અને મેહુલે પોતાની વિકેટ ગુમાવી. सुर में गाना सीखिए पाधानीसा ऐप।
ટીમ ખૂબ સુંદર ગ્રાઉન્ડ અને ખૂબ સુંદર આયોજન કરેલું છે ટુર્નામેન્ટનું. સુંદર શોટ, બોલ ગયો છે બાઉન્ડ્રી, રેખાના બહાર, 4 રન માટે. બેક ટુ બેક ફાઇનલમાં આવવાની તૈયારીમાં ચિનાઈવાડી ટીમ. ફક્ત 6 રનની જરૂરત ચિનાઈવાડી ટીમને. સ્ટ્રાઇક ઉપર છે રોહિત અને હજી એક સુંદર શોટ, ફિલ્ડર બોલના નીચે અને કેચ છોડી દીધી છે. હાલાકી બહુ લેટ થઈ ગયું છે મને લાગે છે. વિનિંગ શોટના મૂડમાં હતા બેટ્સમેન, પણ ફિલ્ડરે એમને ગિફ્ટ આપી દીધું કે જાતા જતા હજી એક ગિફ્ટ લેતા જાઓ અમારા તરફથી, બોલિવૂડની ટીમ તરફથી, અને કેચ છોડી દીધી. હવે આવી ગયા છે સ્ટ્રાઇક ઉપર રાજ. ફૂટબોલ બે રન આસાનીથી દોડી દીધા છે. સ્કોર થઈ ગયો 20 રન. હવે 3 રનની જરૂરત ચિનાઈવાડી ટીમને. બેક ટુ બેક ફાઇનલિસ્ટ ચિનાઈવાડી ટીમનું પરફોર્મન્સ, બેસ્ટ પરફોર્મન્સ. અજયભાઈની ટીમ સારો ફ્લિક કરી દીધો છે થર્ડ મેન તરફ અને 1 રન આસાનીથી લીધો છે. એના સાથે સ્કોર થઈ ગયો છે 21 રન. બોલ ગયો છે બાઉન્ડ્રી બહાર અને ફાઇનલિસ્ટ ટીમ મળી ગઈ છે. वो लिबास बदलते हैं, जो पसीने में नहाते हैं वो इतिहास बदलते हैं. ये वो इतिहास रची દીધો છે અમારા